ભરૂચમાં પ્રચારના અંતિમ તબક્કા લોકસભા ચૂંટણીનો જંગ જોરદાર જામ્યો છે। રાજકીય પક્ષોના અગ્રણીઓ અને ઉમેદવારો એકબીજા પર આક્ષેપો પ્રતિ આક્ષેપો કરતા રાજકીય વાતાવરણ ગરમાયું છે। ભરૂચ બેઠક પર 7મી વખત ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપના મનસુખ વસાવાના પ્રચારમાં ગૃહમંત્રી અમિત શાહે ઝઘડિયામાં જંગી જાહેર સભા સંબોધ્યા બાદ હવે પ્રચારના અંતિમ તબક્કા મનસુખ વસાવા આક્રમક બન્યા છે। દેડિયાપાડા વિસ્તારમાં ચૂંટણી સભામાં મનસુખ વસાવા આપ અને ચૈતર વસાવા પર વરસ્યા હતા। ચૈતર વસાવાને ગદ્દાર ગણાવી તે માત્ર મોહરું હોવાનું અને આપ આદિવાસીમાં ભાગલા પડાવવા આવેલ હોવાનો આક્ષેપ કર્યા। આ ઉપરાંત મનસુખ વસાવાએ આપના સહયોગી કોંગ્રેસ નેતાઓને પણ ટકોર કરી હતી અને કહ્યું હતું કે આપથી કોંગ્રેસવાળા વધારે સાવધાન રહેજો, નહીં તો તમારું બધું પતી જશે। તમારું અસ્તિત્વ રાખવું હોય તો આપથી સાવધાન રહેજો। આ સભામાં પૂર્વ ધારાસભ્યો મોતીસિંહ વસાવા, મહેશ વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચૈતર વસાવા જેલમાં કેમ માથે પડે અમારા માટે કે ભાજપ, મનસુખભાઈ, મોતીભાઈ આ બધા ચૈતરથી ડરે છે। એટલે તારાથી કોઈ કૂતરું બી નથી ડરતું, તારાથી કોઈ બલાડો બી નથી ડરતું, ખોટી વાતો શું કરે છે? પણ કેટલાક બની બેઠેલા આદિવાસી નેતાઓ છે ને, કેટલાક સંગઠનના ખાલી દેખાડાના દાંત દુખાવે, ચાવાના દાંત દુખતા। હું એમ કહું છું કેટલાક સાગબારામાં પણ હશે કે તમે આ આદિવાસીને ખોટા પ્રમાણપત્ર વાળાને કાઢવાનું કોઈ આંદોલન તો કરો। હું ચૈતર વસાવાને પૂછું તો વિધાનસભામાં કઈ રજૂઆત કરી છે? અમારી સરકારે તો કાયદો બને નિયમો બનાવ્યા, તો તમે આને બધા સંગઠિત એકલાથી નથી થવાનું, એકલા ભાજપથી નથી થવાનું, પણ ટોટલી આદિવાસી સંગઠનને એક મંચ પર આવવું પડશે। ગુજરાતમાં આદિવાસી સંગઠનને કોણે તોડી પાડ્યું? ભારતીય ટ્રાઇબલ પાર્ટી આદિવાસીના હક માટે લડતું હતું, એને ચૈતરભાઈ વસાવા જેવા ગદ્દાર લોકો એને તોડી પાડી ધારાસભ્ય બનાવના। ચૈતર વસાવા તો મોહરું છે, ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવાનું કામ કર્યું હોય આમ આદમી પાર્ટીના લોકોએ દિલ્હીથી અહીંયા આવીને। આ સમજી લેજો ભાઈ, આવા લોકોને ઓળખી લેજો। ચૈતર તો મોહરું છે, ધારાસભ્ય બનાવવાનું સપનું આપ્યું ને એ બની ગયો, હજુ આદિવાસીને તોડવાનું કામ કર્યું છે। સાવધાન રહેજો, જીતવાનું તો છે જ નથી, પણ એકે એક બૂથ પર એને સન્માનજનક મત પણ ના મળવા જોઈએ, એ કામ આપણે કરવાનું છે। નહીં તો થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે। જો ભરૂચ લોકસભામાં આટલા મત લીધા, એ પણ ના થવું જોઈએ। પણ કોંગ્રેસ વાળાએ થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો, એને મદદ ના કરતા। ભલે ભાજપને ના મત કરતા, કોઈ અપક્ષને મદદ કરી દેજો, કોઈ અપક્ષને મદદ કરી દેજો। હે ના છતાં તમને કહીશું, કોઈ આદિવાસીના હક અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મદદ કરી દેજો। આદિવાસીના હક અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો, પણ આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને મદદ ના કરતા। હું બહુ સમજી વિચારીને કહું છું ભાઈ, અહીંયાથી જ મરી જવાનું, અહીંયાથી પતી જવાનું છે, ડેડિયાપાડામાંથી પૂરું થઈ જવાનું છે। મનસુખભાઈ ગાળો દે છે અધિકારીઓને, આ બધી ખોટી નેગેટિવ વાતો કરી છે। કોઈ આદિવાસીને સીધી રીતના કોઈ કામ ના કરતો હોય કોઈ અધિકારી, તો તેને દાબીને તો કેવું પડે ને ભાઈ। પિન્ટુભાઈ કેવું પડે કે ના કેવું પડે? હા કેવું પડે ભાઈ કે એક એક ગામ પર બધું ભૂલી જાઓ પણ ભાજપને મત આપો, કારણ કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસના મોહરાવાળી પાર્ટી, અનેક યોજના લઈને ચાલે છે। આદિવાસીના હક અને અધિકાર માટેની જે પણ બાબત હશે એ આવનારા દિવસમાં જોઈ લઈશું, પણ આ લોકસભામાં ભાજપને જીતાડો એ વાત સાથે મારી વાત પૂર્ણ કરું। સૌને નમસ્કાર, ભારત માતા કી જય। પ્રાર્થના વિદ્યાલય ભરૂચના શૈક્ષણિક જગતમાં આગવી ઓળખ ધરાવતા આનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાર્થના વિદ્યાલય ભોલાવ ભરૂચમાં એડમિશન લઈ આપના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો, જ્યાં અનુભવી અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા સતત માર્ગદર્શન, માસિક ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન અને માર્ગદર્શન, નિયમિત વાલી મીટિંગ અને સતત પ્રોત્સાહન, ઇતર પ્રવૃત્તિઓ દ્વારા નૈતિક મૂલ્યોનું સિંચન, દરેક વિદ્યાર્થી પર વ્યક્તિગત ધ્યાન, આધ્યાત્મિક જ્ઞાન દ્વારા સંસ્કાર સિંચન, શાળાની એપ્લિકેશન તથા ટેકનોલોજીના માધ્યમ દ્વારા શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી, રમતગમત, વિજ્ઞાન પ્રદર્શન, બાહ્ય પરીક્ષાઓ તથા સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓનું સર્વાંગી વિકાસ, આધુનિક ટેકનોલોજી, આધ્યાત્મિકતાના સમન્વય દ્વારા નર્સરીથી ઉચ્ચતર માધ્યમિક સુધીનું એક જ જગ્યાએ શિક્ષણ, સાથે સાથે પૌષ્ટિક નાસ્તા માટેની સુંદર વ્યવસ્થા, રમતગમત માટેનું વિશાળ મેદાન, લાઇબ્રેરી, અદ્યતન કોમ્પ્યુટર લેબ,
કેમેસ્ટ્રી લેબ, ફિઝિક્સ લેબ તથા બાયોલોજી લેબ. તો આજે જ આપના બાળકના એડમિશન માટે સંપર્ક કરો પ્રાર્થના વિદ્યાલય, સુરભી શિખર બંગલોઝ પાસે, ભોલાવ, ભરૂચ. મોબાઈલ નંબર 8460862227. પ્રાર્થના વિદ્યાલય.